ભરૂચમાં નાના બાળકોના ઝઘડામાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ભરૂચના જાડેશ્વર ગામે નિઝામવાડીમાં રહેતા ચિરાગ નિઝામાનો પુત્ર વ્યોમ જાડેશ્વર રોડની એક વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. બપોરે તે વાનમાં બેસી સ્કૂલ ગયો હતો, જે બાદ સાંજે તે પરત ઘરે આવતા તે રડવા લાગતા પરિવારે તેનું કારણ પૂછતા જણાવ્યું હતું કે સ્કૂલમાં તેની સાથે ભણતા મિત્ર સ્મિત જય નિઝામા વેદ કલ્પેશ નિઝામાનો તેમની સ્કૂલમાં જ ભણતા રક્ષિત રાજ સાથે ઝઘડો થયો હતો, જેથી સાંજે સ્કૂલ છૂટવાના સમયે રક્ષિતના પિતા સંદીપ કાકાએ સ્કૂલે આવી તેને અને સ્મિતને થપ્પડો મારી તેમજ ચપ્પલોથી માર માર્યો હતો, તેમજ વેદ નિઝામાને પણ મારવા માટે શોધતો હતો. સંદીપ કાકાએ વ્યોમ અને તેમના મિત્રોને ધમકાવ્યો હતો. તમામ મા બાપને કહી દેજો, જ્યાં લડવું હોય ત્યાં આવી જાય. હવે પછી મારા છોકરાનું નામ લીધું છે તો તમને મારીને સ્કૂલની પાસે આવેલી ગટરમાં નાખી દઈશ તેવી ધમકી પણ આપી હતી. દરમિયાનમાં વેદના પિતા કલ્પેશ તેમજ સ્મિતની માતા ત્યાં આવતા તેઓએ આચાર્ય પાસે જઈ ફરિયાદ કરતા સંદીપ કાકાએ ત્યાં પણ વ્યોમ અને તેના મિત્રોને માર માર્યો હતો. તેમ છતાં તેમની સામે શાળા સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેથી આખરે તેમણે ભરૂચ પોલીસ સમક્ષ ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી છે. આ છોકરાઓની તકરાર થયેલી. આ છોકરાઓ સબરી વિદ્યાલયમાં ભણે છે, એટલે છોકરાઓ અંદર નાના લડ્યા હતા. તેમાં સંદીપ નામનો વ્યક્તિ જાડેશ્વર ગામમાં રહે છે. તે ભાઈ સ્કૂલમાં જઈને નાના છોકરાઓનું એના પોતાના છોકરાનું ઉપર લઈને નાના છોકરાઓને માર મારેલો, ચંપલથી બી મારેલો ને ધીકાપાટી બી માર મારેલો. આ છોકરાઓ રડતા એમના મા બાપને ફરિયાદ કરેલી કે સંદીપ કાકાએ અમને આવીને સ્કૂલમાં માર્યા છે, અને એવું બી કીધેલું કે તમારા બાપાને લડવું હોય તો નીલકંઠ મંદિર આ રોડ પર મોકલજો. જેથી આ છોકરાઓને લઈને એમના વાલીઓ સબરી વિદ્યાલયમાં ફરિયાદ કરવા ગયેલા. એમને કીધું અમે કાર્યવાહી કરીશું, પણ કોઈ કાર્યવાહી થઈ નથી. જેથી આમના મા બાપ પેલા ભાઈને ઠપકો આપવા મારા છોકરાઓને કેમ માર્યા એવું નીલકંઠ મંદિર ગયેલા. એટલે તે સમયે સંદીપ નામનો વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો અને એને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવી દીધી કે આ લોકો મને મારવા આવેલા દંડા લઈને, અને એનું સીસીટીવી ફૂટેજ ને બધું આપીને ખોટી ફરિયાદ કરી દીધી છે. જેથી આ છોકરાઓને લઈને એમની ફરિયાદ અમે આજે સી ડિવિઝન પીઆઈ સાહેબને અને એસપી સાહેબને બી આપેલી છે. છોકરાઓને નાના બાળકોને માર મારવાની આ ભાઈને ટેવ છે. 2 મહિના પહેલા સુકલતીતમાં બી એક છોકરાઓને આ રીતના મારેલું છે. અમને ન્યાય મળે એવી અમે ન્યાયતંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ.